જૂના બંદર વિસ્તારમાં યુવાનને મારવાના મામલે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પૂર્વ પ્રેમિકાના પિતા અને તેના સંબંધીઓને માર્યો હોવાની ઘટના સામે આવી છે। બનેલા બનાવને પગલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલા એવા મતલબની ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલાએ એવી ફરિયાદ નોંધાવી કે જીતુભાઈ રમેશભાઈ વાઘેલાની પુત્રી સાથે તેને અગાઉ પ્રેમ સંબંધ હતો અને બાદમાં અન્ય સ્થળે તેની સગાઈ કર્યા બાદ તે તૂટી જતા તેનો વેમ રાખીને ફરિયાદી ધર્મેશભાઈ જગદીશભાઈ વાઘેલાને તેના ઘર પાસે ધોકા વડે મારી ઈજા પહોંચાડી હોવાના મામલે જીતુભાઈ વાઘેલા, રમેશભાઈ વાઘેલા, મહેશભાઈ વાઘેલા અને કનુભાઈ વાઘેલા સહિતના 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ઓકે, તમારું નામ? ધર્મેશ વાઘેલા। ભાઈ, ક્યાંથી આવો છો અને શું બનાવ બન્યો છે? જૂના બંદરથી આવી હતી અને જૂની અદાવતના લીધે માર્યો હતો। કોણે માર્યો હતો અને કેટલા વ્યક્તિઓ હતા? 8-10 જણા હતા। શું નામ છે એમનું? જીતુભાઈ વાઘેલા, કનુભાઈ વાઘેલા, મહેશભાઈ વાઘેલા, રમેશભાઈ વાઘેલા, મિલન વાઘેલા, સંગીતાબેન વાઘેલા, દેવુબેન વાઘેલા, સોનુ વાઘેલા। શેના વડે માર્યો છે? લાકડી, ધોકા, પાઇપ અને છરીનો ઘા મારવાની કોશિશ કરી અને મારી નાખવાની ધમકી આપી છે। કારણ શું હતું મારવાનું તમને? જૂની અદાવત હતી ને એ બધી મેટર પતી ગઈ હતી, અચાનક જ હુમલો। કેમેરામેન અરબાઝ શેખ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।